સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે મહત્વની અપડેટ એટલે કે પાક નુકસાન સહાયને લઈ જે ખેડૂતોના ખાતાની અંદર હજી સુધી છે જમા નથી થઈ એવી ઘણા બધા ખેડૂતોની કોમેન્ટ મળી રહી છે, મેસેજ મળી રહ્યા છે। તો આજે કૃષિ રાહત પેકેજ અંતર્ગત છે મિત્રો વાત કરીએ તો આ જે રકમ છે ખેડૂતોના ખાતાની અંદર ઓનલાઈન જ સીધી એના બેંક ખાતાની અંદર છે ડીબીટી દ્વારા જમા કરવામાં આવશે, એટલે કે જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ બરાબર જે ખેડૂતોનું ખાતું છે જે બેંક સીડિંગ હશે એ ખાતાની અંદર જમા થવાની હશે। જે તમે છે ફોર્મ ભરતી વખતે તમે આઈસીઆઈસી બેંક આપેલી હોય કે એસબીઆઈ આપેલી હોય, પણ તમારું જો બેંક સેડિંગ છે એ બીઓબીમાં હોય કે ગ્રામીણ બેંકમાં હોય તો એ ખાતાની અંદર રૂપિયા છે જમા થયેલા હશે। તો એક પહેલો પોઈન્ટ એ છે કે અને બીજી એક મહત્વની વાત કરીએ કે આ જે પેમેન્ટ છે 2 હપ્તાની અંદર જમા થવાનું છે, એટલે કે ખેડૂતોએ ખાસ નોંધ લેવી કે સહાયની રકમ છે 2 હપ્તાની અંદર જમા થવાની છે। હજુ સુધી એક જ હપ્તો મળ્યો હોય તો બીજો હપ્તાની છે થોડી વાટ જોવી, બરાબર, ચિંતા કરવાની કોઈ જરૂર નથી કે બંને હપ્તા છે ચોક્કસ તમારા ખાતાની અંદર જમા થશે મિત્રો। હવે પેમેન્ટની અંદર છે એ થોડું મોડું પણ થઈ રહ્યું છે, બરાબર, એની વાત કરીએ તો પેમેન્ટની અંદર મોડું થવાની વાત કરીએ તો એની અંદર છે મિત્રો જે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે ને હજી સુધી પેમેન્ટ નથી મળ્યું તો એને થોડો સમય હજી ધીરજ રાખવાની જરૂર છે। પેમેન્ટની પ્રક્રિયા છે ચાલુ જ છે, 100% તમને પેમેન્ટ મળી જશે। વહીવટી પ્રક્રિયાને કારણે થોડી છે વિલંબ છે એ લાગી રહ્યો છે, બરાબર। અને બીજી એક મહત્વપૂર્ણ બાબત છે મિત્રો આ આધાર સીડિંગની બાબત છે, બરાબર। હવે ઘણી વખતે થતું એવું હોય છે કે જો તમારી ભૂલ હોય તો તમને પેમેન્ટ છે એ કહેવાય ને કે આગળથી છે ઉપરથી મળતું હોય, બરાબર, પણ તમારા ખાતાની અંદર જમા નથી થતું હોય। એવા કારણોની અંદર એક કારણ છે કે તમારું અકાઉન્ટ છે ફ્રીઝ થઈ ગયેલું હોય, બરાબર। પેલું એક કારણની વાત કરીએ કે આ અકાઉન્ટ છે તમે લાંબા સમય સુધી કોઈ પણ અકાઉન્ટની અંદર છે તમે જે બેંક આપેલી હોય, બરાબર, કે સપોઝ કે આપણે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક આપેલી છે એસજીબી, બરાબર, કે એસબીઆઈ આપેલી છે, તો આ અકાઉન્ટની અંદર તમે લાંબા સમય સુધી 1 વર્ષ સુધી તમે આમાં કોઈ ટ્રાન્ઝેક્શન લેવડ દેવડ ન કરી હોય તો તમારું અકાઉન્ટ છે ફ્રીઝ થઈ ગયું હોય, એટલે જે કહેવાય કે એની અંદર પ્રક્રિયા છે બંધ થઈ ગઈ હોય તો તમારે છે પહેલાં તો સૌપ્રથમ તમારે બેંકે જઈને અકાઉન્ટ ચેક કરાવી લેવાનું કે અકાઉન્ટ ચાલુ તો છે ને। અમુક વખતે અમુક કિસ્સાની અંદર છે ઘણી વખતે એવું થતું હોય કે તમારું અકાઉન્ટ છે તમે જે તે વખતે આપેલું હોય બીઓબી આપેલું હોય, બરાબર, અને તમારું સીડિંગ છે એ કહેવાય ને કે એસબીઆઈની અંદર હોય તો તમારે રૂપિયા છે એસબીઆઈની અંદર જમા થતા હોય। ભલે તમે ફોર્મ ભરતી વખતે બીઓબી આપ્યું હોય પણ તમારું જે સીડિંગ છે એકવાર ઓનલાઈન તમારે ચેક કરવું જરૂરી છે મિત્રો। એટલે ખાસ આધાર સીડિંગ છે એ તમારે ચેક કરવું જરૂરી છે। સહાયની રકમ છે ડીબીટીના માધ્યમથી છે એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ છે આવવાની છે, એટલે કે 1 થી વધારે બેંક ખાતા હોય તો તે રકમ છે જમા થવાની શક્યતા છે આધાર કાર્ડ સાથે જે સીડિંગ હશે ને એ જ ખાતાની અંદર રૂપિયા જશે, બરાબર। એટલે તમારે છે એ જે ખાસ કરીને જે સીડિંગ છે એકવાર તો પહેલા ચેક કરી લેવાનું કે તમારું અકાઉન્ટ છે કઈ બેંક છે એનઆરઆઈ સીડિંગ છે, બરાબર। ઓનલાઈન જ ચેક થશે, એ કેવી રીતે ચેક કરવું એનો વિડીયો બનાવેલો છે, બરાબર। એટલે એ તમારે એક અગત્યની બાબત રહે। અને બીજી મિત્રો વાત કરીએ કે પેમેન્ટની હાલની જે સ્થિતિ છે મિત્રો ઘણા ગામના જે ખેડૂતો છે એને સહાય છે જમા થઈ ગઈ છે અને ઘણા બધા ખેડૂતો બાકી છે, તો ટૂંક સમયની અંદર આવી જશે પણ થોડીક ધીરજ રાખવાની જરૂર છે ને વધારે માહિતી છે આના માટે જો નહીં આવશે તો આપણે 1 તારીખ પછી છે મિત્રો વિશેષ વિડીયો બનાવી અને કઈ જગ્યાએ કોન્ટેક્ટ કરવો, બરાબર, થોડીક એક વાટ જોઈએ આપણે હજી 1 તારીખ સુધી, બરાબર। કાંઈ પણ ક્વેરી હશે તો તમને વિશેષ વધારે માહિતી માટે કૃષિ પ્રગતિ એપ્લિકેશન છે ગવર્મેન્ટની એના ઉપર પણ વધારે માહિતી છે મળશે મિત્રો। અને આના માટે મિત્રો આગળ શું કરવું એ આગળના વિડીયોની અંદર જણાવીશું। અત્યારે છે મિત્રો આ જે સહાય છે હજી 1 હપ્તો જમા થયો હોય તો 1 હપ્તો છે એના માટે વાટ જોવી રહેશે મિત્રો। અને બીજું હજી કોઈને જમા જ ના થઈ હોય તો તમારા તરફથી એકવાર ખાસ ચેક કરી લેવાનું કે તમારું અકાઉન્ટ સીડિંગ છે કે નહીં, એ તો એકવાર ઓનલાઈન તમારી તરફથી તમારે ઓકે છે કે નહીં એ તમારે ખાસ છે એ ચેક કરાવી લેવું। હવે તમારી શું પરિસ્થિતિ છે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો।